ધરતી કેટલી રળિયામણી છે અને આ ગિરનારની છત્ર છાયાની અંદર કેવી મજા બરોબર છે આય રાની પરારે બદજની લહેરો લાગી એ દરબારના જોગી પરારે બદજની લહેરો ये दादू ने बनो सो अपने बारी हम तो जो आए वाले ये वो गगो दादा ये गिरनारी बाबो गिरनारी वो तो छे गरबो લીલે પીળી તારી તારી સદાયો પડ્યો કે એ એની ધોલીને સજા પર લાવું વારી એ એવો ગગો દાદા આદેશ રે પરદેશ થઈ તારી તારી મટલાયું આવે દેશ રે પરદેશ થી તારી એ માનતાયું આવે દાદા દેશ રે પરદેશ થઈ તારી મટલાયું આવે એ નમનું કરે છે નરને નારી એ એવું ગગો દાતા ગિરનારી બાવો ગિરનારી કૃષ્ણ કનૈયાલાલ કી ઘેર ઘેર આનંદ ને ઉલ્લાસ વાજંત્ર કેરો નાદ છે અરે વેતાવો ગોળ ને ધાણા આજે મારી હોરઠની ધરતીનો જય જયકાર છે હું કોણ કે હરસુર પટાલ 12 ગામની પટલાય અત્યારે હું ભોગવી રહ્યો છું મુરલીધરની દિયાથી આમ દામને ઠામ કોઈ વાતની કમી નથી 300 વીઘા જમીન છે અને હો બેહું છે એક વસરીએ 8 ઓરડા છે કોઈ વાતની કમી નથી સંતાનની અંદર એક દીકરી છે પણ આય રાણી તમે તો જાણો છો કે હવે મારી થોડીક ઉંમર પણ થઈ ગઈ છે તો હવે મારાથી કામ થતું નથી જી હા હેર તો જો એવા કોઈ બે જુવાન મળી જાય હાથી રાખે એવા તો સારું સાચી વાત છે હેર કારણ કે દીકરી એક આલણ છે
મોટી થઈ રહી છે પણ હમણાં સમય થશે તો આપણી દીકરી પરણીને સાસરે વહી જાય છે હા હા સંતાનમાં દીકરો નથી એક જ વાતનું દુઃખ બરોબર છે જો કોઈ હાથી હોય તો તમારાથી વાડી ખેતરનું હવે કામ થતું નથી માટે બે હાથી આવે કોઈ પણ તો ભૂદેવ બરોબર ને કોઈ પણ એવા માણસો હોય સારા એવા ડાયા ને બેસો આઈમાં બેસો તો આપણે કેવડાવે. બેસો હો? ગામમાં આટો મારું જો જુવાનિયા કોઈ મળી જાય હવે આવ્યા બાપા જુવાનિયા ભાઈ ભાઈ હાલો મોરલા હાલો આવ્યા બાપા હવે સીતા થયા મોરલા કેમ કેમ વાંસવા માંડ્યો હે બેન જ હોય ને હું આવું એટલે બેન થઈ જાય અહીંયા બાપા અહીંયા ભાઈ એ ખીમા ભાઈ હું કેમ નો આયલો તું હાલ તો ખરી આ બાજુ એલા પણ હું આમ નો આયલો તો તું ક્યાં આયલો ભાઈ હું આમનો આયલો એમ મેં કીધું બે ભાઈ ભટકાઈને ભેગા થઈ થઈ જઈશું જશું એ ભાઈ આમ તો જો હા 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 આમ તો જો સમાવટ હા 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 મારા દીકરા મારા દીકરા હા કઈ ભોયા રમે છે ભોયા જે કેવાય કાકા ભોવાયા કેવાય શું કહેવાય ભોવાયા નો કે વ્યાસ કેવાય વ્યાસ કહેવાય વ્યાસ હા હા વ્યાસ ના હા હા એ ભાઈ રામ રામ એ રામ રામ ભીલા રામ એ ભાઈ એ રામ ભીલા રામ હે હા હે કાઠો બીડી હા કાઢો પીડી પેલા હું બીડી નથી પીતો ભાઈ તો સિગરેટ પીઓ છો તો હું તમાકુ ખાઉં છું આવો ખાવો હોય તો જાવ આવો ખાઈ મારો ભાઈ વાહ ભાઈ વાહ લઈ લ્યો હું નથી ખાતો માર ભીલો ખાય છે એ એલા ભાઈ ક્યાં રહેવું હે ખોઈડામાં કાકા બધાય ખોઈડામાં જ રહેતા હોય કોઈની કેપેસિટી નબળી હોય તો કોઈ ઓઈડીમાં રહેતા હોય એટલે એ વાત સાચી હા એ વાત સાચી કયું ગામ આમ ખેડમાં ખેડમાં કયું ગામ ઈહર ગઢ ને ટીટોડી ખમીદાણાનો ખારો ને તળીને ગાવ નો ગાળો વશમાં ગૌ નો ગાળો નીકળે છે એલા એમ કેમ ભાઈ એમ કેમ હા આપણે આવ્યા ને એટલે અહીંયા હો આપણે આવ્યા ને એટલે આપણે વાહે ફડાઈ ગયા ફડત ભાઈ હા મમ્મી જા મમ્મી જા મમ્મી હા બા ભાઈ આખું નું ધ્યાન રાખજો એક તો મારે એમ છે પછી ઉપર ખરે કામ એ ફીડા કરી આપણે એને હમું નહીં જોવાનું આપણે આ ધંધામ ધ્યાન એ ભાઈ ભાઈ વાહ એલા ભાઈ આમ હું નીકળ્યા છો હાથી રાખવા એલા એ કાકા તમારી કેપેસિટી નથી કેતી હાથી રાખવા નીકળ્યા છો રેવા રેવા નીકળ્યા રેવા નીકળ્યા ને બે ભાઈઓ છો હા હગા ભાઈ છે હગ્ગા ભાઈઓ બે હા હગા અમારી બા કેતા પછી કોણ જાણે તો રામ જાણે હા એ કાકા બા કેતા હોય સાચું જ કેતા હોય તઈ મને ખબર ને હો કાકા કે માં હાસી વાત છે બાકી હાસુ છે મને ભરોહો આવતો નથી એટલે કઈ કંપની બદલી જાય છે એલા ભાઈ એલા ભાઈ એ આપણે એમ નો કહેવાય આમ જો ભાઈ હા હા તમારે હાથી રહેવું હોય ને ત્યાં અમારે ગામમાં હરસુર પટેલ છે નામ હા મોટું ઘર છે મોટું ખોયડું અને નાયતા પટેલ છે નાયતના પટેલ મોટા માણસ છે એવડા થાંભલા જેવડા છે એલા ઈને મોટા નો કહેવાય થાંભલા જેવડા ગામમાં મોટું ખોયડું કેને કહેવાય વડીલ માણા હોય ગામ એના થકી હોય ગામમાં જે કરે એવું થાય બધું સમજી ગયા બાતે બોલે કોઈ ગાય વાંધા હોય તો એ સમાધાન કરી નાખે એવું વડીલ વડીલ એટલે વડીલ માણા નાયતના પટેલ નાયતના પટેલ વડીલ માણા તો કહી દ્યો તમે બે અહીં જાતા નહીં ક્યાંય ઉભા રહેજો કહી દ્યો બે છોકરા આવે છે કહી દઉં હમણાં ઠાવકા છે બે છોકરા ઠાવકા છે હાવ સીધા છે ઘઉંની ડુંડી જેવા એલા ઈ તો સીધા જ છો તમે અહીંયા ઉભા રહ્યો જતા નહીં હો ભાઈ આવતો રે આ બાજુ હા હા બાપા હા
જો તમારે હાથી રાખો મોકલું બે છે બે ભાઈ હા કામ કરે એવા હા તો મોકલો એ ભાઈ બેયને કિસ્મત ખુલી ગયા કિસ્મત ખુલી ગયા ને આપાને આઈમાં કે મોકલો મોજમાં જ બેઠા છે મોજમાં બેઠા છે ને? હા. વાહ ભાઈ વાહ, આનંદમાં બેઠા હશે ને આનંદમાં બેઠા પણ જો બાપા એ મોટા માણા જો બાપાએ છે ને ભાઈ અત્યારે આનંદમાં બેઠા છે અને બાપાએ છે ને નવું ઘર કર્યું ઓહો નવું ઘર કર્યું હા ઈટુનું છે કે બેલાનું એલા ઈ નહીં કાકા બાપુ સાહેબ અરે બાઈ માણસ બીજી કઈ રી એમ ઠેક એક બાઈ મણા ગુજરી ગયા ને ઠેક એ ખીમા આ તો આપણા બાપાને જેમ કર્યું આહા. બાયડી બદલાઈ ગઈ બાવડી બદલાવી છે એલા એવું ન હોય કાકા હે? એવું હોય નવું નવું અરે ઘર. બીજું નવું ઘર કર્યું એમ નવું ઘર કર્યું હારું હારું બરોબર ને તો તમે કોણ છો અહીંયા અમે ગોર બાપા છીએ અમે ભીલીનો શક લબલબીયો એલા એ કાકા તો? અરે કપાર ગોર એટલે અમે છે ને હા અહીંયા ધ્યાન રાખવાનું કોઈ વડીલ માણા હોય ત્યાં એમને પૈસા સિવાય ના જવાય કથા કરો કીર્તન કરો હા. હરાવણા એલા કરો તમારા બાપા લગ્ન મેં કર્યા હતા કાકા મેં તમને તેથી જોયા હતા ભલા તા આપડા ભલા તા મેં તમને જોયા હતા એ તેજી તમે નો હો કાકા હું તેથી રહોડન બારીએ ટીંગાતો હતો પણ તમારા બાપાના લગ્નમાં તમે નો હો એમની મારા બાપા મને લગ્નમાં તમે હું ન હોય તો તમે મારા બાપાથી મોટા છો કે નાના નાનો છો તો તમે હોય એ ખોટું બોલું છું એ આપણે બે ખોટાડીના ખોટા ખોટાડી ને હા એનો ખબર જો હોય. ભાઈ. હવે હવે મારી વાત સાંભળો પેલા બાપા પાસે ને આઈ પાસે તમારે જવું હોય ને પણ પેલા તો મર્યાદા રાખવાની તમારે મર્યાદા એટલે મર્યાદા પકડી લેવાની પકડી લે ભાઈ બુદ્ધિ સારી હોય ને જ બોલવાનું એમ. હા વ્યવસ્થિત બોલવાનું મારા વડીલ માણા પાસે જવું છે સમજી ગયા એમાં કઈ ઘટે નહીં બુદ્ધિ સારી આ છે કા ના હું બુદ્ધિ છે જ નહીં મારામાં લે. આ ના આ ગાંડો છે હું ગાંડો અડધો છું. કાકા તમે જે વ્યવસ્થિત વાત કરે ને માણા એને બોલાય બે બોલતા નહીં મારા ભાઈ હરખું બોલે બરોબર આ અડધો ગાંડો છે ને અડધો થવાનું બાકી છે હા હવે. હા 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 એટલે તું ક્યાં ગામનો છો હું છે ને હું ઈ હરકત નો છું આ ટીટોડી નો ટીટોડીનો. એટલે ટીટોડી ગામ હા કહેવાય ટીટોડી ટીટોડી આના બા છે ને મારા બા હતા ઈ હરકત ના અને આના બા હતા ટીટોડી ના આ ટીટોડી નો હું ઈ હરકત નો ઓય તમે નવી જૂની ના છો હા એ એ અમારી હવે છે. અચરા ભાઈ સમજ્યા હા, હા, હા. અમને ક્યાંથી ખબર હોય કે તમે નવી જૂની ના છો ભાઈ બરોબર હવે તમારે જવું હોય ને તો મર્યાદા રાખવાની જાઓ મર્યાદા હા હાલો, મર્યાદા લ્યો. પકડી લેજો ખોટું ન બોલતા આપણે પરબારું બરોબર પેલા એમ કે પેલા તું જા હા. તું આઈ ને ભાઈ હું કોઈ દી કોઈ ઢીલ ગયો નથી ભાઈ મારે કેમ જાવું પા